હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જુઓ, આપણે મોર્નિંગમાં ફ્રેશ થઈ ગયા છીએ અને ફ્રેશ થઈને હવે આપણે દીવાબત્તી બાકી છે તો દીવાબત્તી કરી નાખીએ. અને અમારે જો દેવબેન જુઓ અત્યારમાં બધા હાટો નાસ્તો બનાવે છે. નાસ્તામાં શું બનાવો છો? ચા ને ભાખરી. જુઓ, ચા ભાખરી છે, ભાખરી બને છે, બનાવશું. ઓકે, જો ચા મુકાઈ ગઈ છે, ભાખરી નું કામકાજ ચાલુ છે. અને આપણે તે જોવા હાલો ચા ભાખરી ખાવા બધા. તો હા, અને આપણે દીવાબત્તી થઈ ગયા છે. હવે આપણે ફટાફટ મંદિરે જઈ આવીએ અને મંદિરે જઈને પછી ફટાફટ નાસ્તો કરી લઈએ. જો મેડમજી હોતા છે, રુધિ હોતો છે અમારે, અને અમારે કાનજીલાલ છે ને, કાનજીલાલ હજી હોતા છે. કાનજીલાલ રી, ઓ કાનજીલાલ, હાલો જાગો જાગો, 9 વાગી ગયા, ઊભા થાવ, હાલો જાગો જાગો. ગુડ મોર્નિંગ. હા હાલો હાલો, ઊભા થાવ ઊભા થાવ. અમારે કાંજીલાલને અત્યારે જગાડ્યા પણ હજી એ એમ નહીં જાગે, એને લાગશે વાર. જગાડી દીધા હો મમ્મી? જગાડવા 10 વાર જવા પડશે, એક વાર નહીં. એવું છે? અને ઓલા તમારા બાગાન જગાડું? આ બાગાન જગાડવા હમણાં આવવા પડશે. હા હા, ઈ પેલા તો ખાટું થાહે પાછું. કા એમ તો કહું જગાડવા. તો જો આપણે બાઘાને જગાડી દઈએ. બાઘુ, ઓ બાઘુ, ઊભું થા. 8 વાગી ગયા હો બાઘુ. હા હા, ઊભી થા ઊભી થા. થાવે લાવ. અત્યારમાં દેખારો નહીં, પ્રેમથી ઊભા થઈ જાઓ. હાલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો કે જય ભવાની. હાલ ઊભી થઈ જાય. અને આને તો હજી અમારે હુવા દેવાનો છે. તો ચાલો આપણે ફટાફટ મંદિરે જઈએ, એવી આ લોકો જાગે ત્યાં. તો જો આપણે મંદિરે દર્શન કરી આવ્યા. દર્શન કરીને આવ્યા તમારા મેડમજી નાસ્તો કરવા બેસી ગયા. ચલો બધા નાસ્તો કરવા. જય ભવાની. દર્શન કર્યા ને? આમાં થોડું કેવું પડે. આ તો વરસાદ આવે એવું થઈ ગયું છે બહાર. અત્યારમાં અને અમારે જો દેવબેની તે અત્યારમાં પૂજા ચાલુ છે દેવબેનને અમારે, કેમ કે નાસ્તો પાણી બનાવી નાખ્યો, પૂજા કરવા બેસી ગયા. હાલો બેન છે નાસ્તો કરવા. હાલો તો હું યારો નાસ્તો કરવા બેસી જાઉં. રહ્યું એમ ને દેવબેન? ધ્યાન ન રહ્યું એવું થયું? હા ઠેક. તો ચાલો હું નાસ્તો કરી લઉં ફટાફટ. મારી દેવીબેન કરવા બેઠી ગયા છે નાસ્તો. એટલે નાસ્તો નહીં, એને અત્યારમાં ફરાળ હોય. જો સેવડો છે, ચા છે, અને અમારી બેનને કઈ ફરાળ છે નહીં. કા ભાખરી બાકરી બધું હાલે નહીં. તો આપણે રેવા બેવાનું નહીં, ખોટું એ ભૂખ્યું કોણ રે. કા તો આપણે નાસ્તો કરીએ છીએ. ચાલો તમે બધા નાસ્તો કરવા. તો જો આપણે જમી કાઢવી લીધું છે, બપોર પડી ગયા હતા, રસોઈ તૈયાર હતી, એટલે આપણે આવીને સીધા જમવા બેસી ગયા. એટલે આપણે વ્લોગ શૂટ નહોતો થયો, અને જમી કાઢવીને જો આપણે થઈ ગયા છીએ નવરા. હાય, કેમ છે? આપણે કામમાં બહુ ઓછો થઈ ગયો. કામમાં વધારે હોય એટલે આવીને સીધું જમવા બેસી ગયા. વ્લોગ શૂટ કરવાનો એ કાંઈ યાદ ન રહ્યું. તો જો અમારે દેવબેન છે ને કચરો કાઢવા મળ્યા છે, અને આ જમી કાઢવીને જો હોવાનો પ્લાન કરી નાખ્યો છે. રુદુ અમારે લેશન કરે છે ભાઈ. અને અમારે બેન બા જો વાસણ ધોવા મળ્યા છે જમી કાઢવીને. હાલો હા હા એટલે આપણે આવીને સીધું જમવા બેસવાનું. હા એમ સાંજે ને? હા, પછી મેલડીમાં જઈને આવીને બહુ મોડું થાય છે. હા એ તો મોડું જાય છે, મોડું હા, જાય. મંગળવાર છે ને, તમારે જવાનું હશે ને? કા હાલીને જવાનું. હા, એટલે મેં કીધું હું છે ને રસોઈ કરાવીને જ જઈશું, એટલે આવીને ચિંતા જ નહીં. ઠેક
હા જમવાનું રે. તારે તારે ક્યાંય જવાનું? આપણે કાંઈ જવાનું નથી, કેમ? ઘરે ને ઘરે જલસા કરવા. એવું એમ ને? ઓકે. તમારે જો તમે હુઈ જાઓ ને હવે એમ પાછા અમારા કામે ચોંટી જાવ. સુઈ જાવ કલાક. બતાવજો બધાને. હા કલાક સુઈ જાવ, હજુ દોઢ નહીં. તો જો આપણે બપોરે ઘડીક આરામ કરી લીધો તો આરામ કરીને આપણે આપણું કામ કરવા ગયા હતા કુમદવાડીમાં. અને અમારે મેડમજી જો એ અમે એના મોબાઈલે રમે છે. દેવબેને રસોઈ બનાવી કે બાકી? બનાવી નાખી. ઓકે. તમારે સૂકી ભાજી બાકી રે, વેફર ઓકે. તળી નાખી, ભાખરી બનાવી નાખી, શાક બની ગયું. ઓકે તો વાંધો નહીં. બટેટા ફોલે મેલડીમાં દર્શન કરીને આવીને શાક એવું છે ને? બોલ તારો લીધો લે. લે જલ્દી બોલ તો ખરી હવે કાંઈ. હાય કે હાય. કે હાલો મેલડીમાં દર્શન કરવા. હે તુંય જા છો મેરડીમાં? હે અરે વાહ. તો જો આપણે દીવાબત્તી કરી નાખીએ અને રસોઈ તો રેડી જ છે, ખાલી સૂકી ભાજી બાકી છે. અને અમારે કાનજી મહારાજ નથી આવ્યા, બધી તળાઈ ગઈ છે. વેફર તળાઈ ગઈ છે, મંગળવાર છે એટલે. બટેટા બફાઈ ગયા છે, આવું ફોલવાના બાકી છે અને પછી વઘારવાના બાકી છે. હા ઈ તો મને ખબર હા. છે, ક્યાં મૂક્યું મને યાદ ન હોય. કાંઈ વાંધો નહીં, નિરાતે ગોતો જડી જાહે મોબાઈલ. ઓય, ફોન કરો તો. હે લે. આ રહ્યો બજરંગદાસ બાપાની જય મળી ગયો. હાલો એ આવજો, અમારે હાટના દર્શન કરી લેજો મેરડીમાં. હાલી ન જવાનું આદમન એનો અફસોસ. એવું છે, કાંઈ વાંધો નહીં, આવતા એ ગાગા કેસે હો બેટા? ઠીક હો? હે મસ્ત મસ્ત. તો હું તમે કયો બેન? જો સોમાહાના કપડા જો અંદર રૂમમાં અમારે છે ને મૂકવા પડે સોમાહાના. ટમટમ ચાલુ. બને જ નથી રહ્યો હવારનો વરસાદ, ક્યાં બન્યો? ચાલુ જ છે ટમટમ ટમટમ બને. હા આમ જો એટલે જો હું જેવો તેવો પલ્લી નથી આવ્યો. હા. એટલે વરસાદના કારણે જો કપડા ગમે ને આપણે હુકવવા પડે છે. આપણે ચાલો બરોબર. એટલે આપણે કે મારે જ કઈ હુકવવાના નથી. હું પપ્પાનો હે ઓકે. એવું છે એમ ને? તુરિયું કાસું લાગતું એમ? તોય તેમ બોલ્યા નહીં. વાહ, બહુ ડાયા હોવાય તમે. નહીં નહીં. તો ચાલો જો આપણે બેસી ગયા છીએ જમવા, તો તમે ચાલો બધા જમવા. સૂકી ભાજી ખાવાની? થોડીક ખાઈ. અય રુદુ, તાર સૂકી ભાજી ખાવાની? તો રાઈડું નાખે છોકરામાં. તમે કઈક ટિપ્પણી કરતા હતા ને ભાઈ? નહીં? ઓકે. હા. જો આપણે આપણી ફેવરિટ સૂકી ભાજી છે અને ભાખરી છે. સૂકી ભાજી આ ભાઈ હાટું અને આ બેન હાટું છે, કેમ કે એ મંગળવાર રહ્યા છે. હા. અય ગુગા બે, અય તારી ડીશ કાં ગઈ બેટા? ડીશ કાં ગઈ તારી? ત્યાં છે જો ખો ખો થઈ ગયું હો બેટા તું. લાવો જ મમ્મી સેવ. તો એની જો સ્પેશિયલ એની ડીશ અમારે હોય. કરું દઉં? આ તારી સ્પેશિયલ ડીશ છે ને? હે બોલ તો ખરી. હા હું કાનુડન પૂછું સેવ તુરિયાનું શાક. કઈ ખાવ ને કાંજી, થોડા આમ જો મજા આવશે હો. અરે અરે મજા આવશે મજા આવશે. લાઈ વાઈટ કાંજી એ ભાઈ કાંજી ને આપો સેવ તુરિયા. મંગળવાર. મારી બેન ખાય સેવ તુરિયા, તમે આ ભલે નો ખાય આ ભાઈ. હા. એને તો શાક નહીં એને સેવ તુરિયા નો ખવાય ને, અત્યારે ફરાળ છે બિચારા. જો ને વેફર ને સૂકી ભાજી બિચારા ફૂંકાઈ ગયા હો ભાઈ. આ ભાઈ તો જો આપણે આવી ગયા છીએ જમી કારવીને સુવા માટે. અમારે જો રુદુભાઈ તો એને હજી હુહે નહીં, એ હુતા હુતા રમશે ગાડીએ. કા એ કઈ ગાડી છે તારી બેટા? ફોર્ચ્યુનર. ઓ અમારા છોકરાની ફોર્ચ્યુનર ગાડી. હા. અને આપણે એમ તો હુઈ નહીં જઈએ હવે, હજી આપણે મૂવી જોવાનો પ્રોગ્રામ છે.
અમારા મેડમજીને છે ને મેં તો પાલવડે બાંધી છે પ્રીત મૂવી જોવું છે તો આપણે એ મૂવી અત્યારે યુટ્યુબ ઉપર ચડાવી દઈએ બેટા હા હા હે ઓકે હાલો એમ કરીએ આપણે તો જો આપણને બહુ ઊંઘ આવતી હતી તો આપણે વહેલા હારે સુઈ ગયા હતા પછી પાછું જગાઈ ગયું એટલે મેં કીધું ચાલો વ્લોગને એન્ડ આપી દઈએ કેમ કે આપણે વ્લોગને એન્ડ આપવાનો બાકી રહી ગયો હતો તો અમારા મેડમ બધા સુઈ ગયા છે તો પછી આપણે એવો વ્લોગને એન્ડ આપી દઈએ તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો જય ભવાની ગુડ નાઇટ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય